કોંગ્રેસના અને વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર માફ કરશો હવે કોંગ્રેસના ધારાસભ્ય નહીં, કોંગ્રેસના અને બનાસકાંઠાના સાંસદ કહી શકાય જ્ઞાનીબેન ઠાકોર, કારણ કે 25 સીટો ભાજપ જીત્યું, 1 સીટ કોંગ્રેસ જીત્યું અને એ સીટ છે બનાસકાંઠાની જ્ઞાનીબેન ઠાકોરની. કેમ આપશે રાજીનામું એ આશ્ચર્યજનક સવાલ લાગતો હશે. તમને જણાવી દઈએ કે જ્ઞાનીબેન ઠાકોર હાર્યા હોત તો વાવ ધારાસભ્ય હતા અને આગળ પણ રહોત, પરંતુ અત્યારે બધા લોકો જાણતા હશે કે તેઓ બનાસકાંઠાના સાંસદ છે. જ્ઞાનીબેન ઠાકોર જીતી ચૂક્યા છે ચૂંટણી અને જીત્યા બાદ તેઓ દિલ્હી જશે. દિલ્હી જઈ અને સાંસદ પણ નિભાવશે. બધા લોકો જાણે છે સાંસદ સીટ નિભાવશે બનાસકાંઠાની. તો હવે વાવ સીટ છે તે ખાલી કરવી પડશે. બધા લોકો જાણતા હશે ત્યાં પેટા ચૂંટણી થઈ શકે છે. નવા ઉમેદવાર માફ કરશો વાવને મળી શકે છે. વાવ વિધાનસભા પર બનાસકાંઠા વાવ વિધાનસભા પર નવા ઉમેદવાર જોવા મળી શકે છે અને જ્ઞાનીબેન ઠાકોર છે તે વાવ વિધાનસભા ખાલી કરશે અને સાંસદ પણ નિભાવશે. બધા લોકો જાણે છે અત્યારે તેઓ જીતી